તો શું મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે? જે મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર, જે મિત્રો એમને જામીન પણ મળી ગયા છે અને મુજબ પણ મળી ગઈ છે. જે મિત્રો આ તારીખ આવી છે ચૈતરભાઈ વસાવાની મુજબ અને જામીન માટે. જે મિત્રો કેમ કે અમે ચૈતરભાઈ વસાવા માટે હવે આદિવાસી સમાજના લોકો અમે તૈયારીઓ કરવા માંડો, કેમ કે ચૈતરભાઈ વસાવા છે જેલની બહાર આવવાના છે. એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવવાના છે જેલની બહાર. અમે આદિવાસી સમાજના લોકો ઢોળને અને શરણાઈઓ અને દિવાળી જેવો માહોલ કરશે. જે મિત્રો કેમ કે ફટાકડા ફોડશે ચૈતરભાઈ વસાવા આવશે તો. જે મિત્રો ચૈતરભાઈ વસાવાને જેલની બહાર આવશે તો શું આદિવાસી સમાજના લોકો ફૂલોથી સ્વાગત કરશે અને ઢોલને શરણાઈઓ અને ફટાકડા ફોડશે. જે મિત્રો કેમ કે એવું લાગી પણ રહ્યું છે ચૈતરભાઈ વસાવા જો જેલની બહાર આવશે ને તો આદિવાસી સમાજના લોકો બહુ ખુશ થશે. જે મિત્રો કેમ કે ખુશીનો પાર નહીં રહે એમની માથે, કેમ કે આવી આદિવાસીના ટાઈગર અને હીરો આવી જશે જેલની બહાર. જે મિત્રો જેમ કે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને જે કેસ ઉપર 7 વર્ષની જેલ પડી હતી. જે મિત્રો 2023નો કેસ હતો અને અત્યારે 2026માં લેવાયો અને 8 થી 9 લોકોને જેલમાં નાખ્યા હતા. 9 લોકોને 7 વર્ષની જેલ પડી હતી. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે. એ બાદ પેલા એમ કહેવાય કે સૌથી પહેલા છૂટ્યા એમ કહેવાય કે 18 દિવસનું બાળક અને તેમની મમ્મી એ જામીન ઉપર આવીને અને જેલની બહાર આવ્યા. જે મિત્રો પછી એ બાદ ચૈતરભાઈ વસાવાના પત્ની અને જે 4 થી 5 ખેડૂત લોકો હતા એ પણ જેલની બહાર આવ્યા. જે મિત્રો પછી આખરે ચૈતરભાઈ વસાવા રહ્યા જેલની અંદર. એ બાદ જેલની અંદર એમની માટે આંદોલન પણ કર્યું હતું. જે મિત્રો લાખોની અંદર આદિવાસી સમાજના લોકો પણ આવ્યા હતા ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢવા માટે અને જામીન દેવા માટે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે તારીખ 24/7/2026ના રોજ જે આંદોલન થયું હતું. એ બાદ ફરી વખત આંદોલન થયું હતું. જે મિત્રો 27 તારીખ છોટા ઉદયપુર પણ આંદોલન થયું. આમ આદમી પાર્ટીના નેતા પણ આવ્યા હતા. એમ કહેવાય કે ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, બિજરાજ સોલંકી, જે મિત્રો ઘણા નેતા આમ આદમી પાર્ટીના નેતા આવ્યા હતા. તો શું આવનારી 5 તારીખમાં શું ચૈતરભાઈ વસાવાને જામીન તો મળી ગયા છે? શું ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે? જે મિત્રો શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.